શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો। ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળના મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ તેમજ 2010થી આપવામાં આવેલા પ્રમાણપત્રોને રદ કરવાના કોલકાતા હાઈકોર્ટના ઐતિહાસિક નિર્ણયનો અવહેલના કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવેલ કે અમે આ નિર્ણયને સ્વીકારીશું નહીં અને તેનો અમલ કરીશું નહીં। તેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઘોઘાગેટ ખાતે પુતળા દહન તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હું નરેશ મકવાણા, ભારતીય જનતા પાર્ટી શહેર મહામંત્રી। આજે ગુજરાત પ્રદેશની સૂચનાથી અને શહેર અધ્યક્ષ આદરણીય શ્રી અભયભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર બક્ષી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પુતળા દહન અને તેના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। કારણ પશ્ચિમ બંગાળમાં 2011 સુધી 108 જ્ઞાતિનો બક્ષીપંચમાં ઓબીસીમાં સમાવેશ થયેલો હતો। 2011 બાદ મમતા બેનર્જી દ્વારા બીજી 71 જ્ઞાતિનો એમાં ઉમેરો કરવામાં આવ્યો। આ 71 જ્ઞાતિમાં 65 મુસ્લિમ જ્ઞાતિઓ અને 6 હિન્દુ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બંગાળની હાઈકોર્ટમાં કેસ ચાલી જતા માનનીય બંગાળની કોર્ટે આ ચુકાદાને અમાન્ય ગણ્યો છે। એ દ્વારા અમે એમનો વિરોધ કરીએ છીએ અને પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હજુ પણ તેઓ કહી રહ્યા છે કે અમે આ બક્ષીપંચમાં આ 71 જ્ઞાતિનો સમાવેશ કરીને જ રહીશું। એના વિરોધમાં આજે બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીનો પુતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। આભાર।